નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં એક બહુ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને મારે વાત કરવી છે. આપણે અત્યાર સુધી T20 વર્લ્ડ કપ હોય કે પછી 50 ઓવર્સનો જે વર્લ્ડ કપ હોય કે પછી IPL પણ કેમ ના હોય, આપણે દરેક લોકોએ તેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ને એમાં આપણે એવું સાંભળ્યું હતું કે આજે આ ટીમે આટલો રન ખડકી દીધા, આટલો બહુ મોટો જંગી સ્કોર બનાવ્યો, એને ક્યાંક અત્યારે તો એમ કે ચેસ કરવાની જે બાબત હોય, એટલે 300 રન જો માર્યા હોય તો સામે બીજી ટીમે 280 રનમાં અત્યારે તો ચેસ કરવાનો ટ્રાય કર્યો હોય, તો બીજી બાજુ 320 રન બનાવ્યા હોય તો 320 રન અત્યારે તો જે ચેસ પણ કરાતા હોય એવી બાબતો આપણે સાંભળી છે. પણ હવે ડોમેસ્ટિક ક્રિકેટનું જે અત્યારે ચલણ વધ્યું છે ને તેની સાથે જે પ્રમાણે પ્લેયર્સ દ્વારા સારામાં સારી ઇનિંગ્સ જે અત્યારે તો રમવામાં આવી રહી છે, હેટ્સ ઓફ છે. તેમાં તો એમ કહેવાય ને કે એક દિવસે 22 સેન્ચુરી, જ્યારે આ પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળતી હોય ને તેમાં પણ જે રીતે અલગ અલગ હું ખેલાડીઓની વાત કરું, સ્વસ્તિક સમલ કે જેઓ ઓડિશાની ટીમના છે, એમણે 212 રન, વૈભવ સૂર્યવંશી 190 રન, રોહિત શર્મા 155 રન, વિરાટ કોહલી, એટલે એ બધાના જે પ્રમાણે અત્યારે તો ડોમેસ્ટિક જે ક્રિકેટમાં અત્યારે હાલ રન જે બની રહ્યા છે એ ચોક્કસથી બહુ મહત્ત્વની બાબત અત્યારે તો જોવા મળી રહી છે. એટલે એમ કહેવાય ને કે ક્રિકેટ એ માત્ર ને માત્ર ઇન્ટરનેશનલ લેવલ સુધી અત્યારે તો સીમિત નથી કે જે અત્યારે T20 વર્લ્ડ કપ હોય કે પછી અત્યારે તો જે 50 ઓવર્સનો વર્લ્ડ કપ હોય કે પછી અલગ અલગ શ્રેણીઓ જે અત્યારે રમાતી હોય, 5 ODI હોય કે 3 T20 અને તેમાં જે પ્રમાણે સ્કોર કરતા હોય એવું નથી. અને જે પ્રમાણે IPLમાં જે પ્રમાણે આપણે જોયું હતું, જોસ બટલર દ્વારા જે 4 સળંગ સેન્ચુરી મારવામાં આવી હતી અલગ અલગ મેચમાં, અને તેની સાથે વિરાટ કોહલી દ્વારા જે સારામાં સારું શાનદાર એક પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું, એ બધું આપણે જોયું છે. પણ હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ અત્યારે તો ખેલાડીઓનો જે પ્રમાણે અત્યારે જે રવૈયો જે જોવા મળી રહ્યો છે, જે અત્યારે રમત રમી રહ્યા છે, ચોક્કસ અત્યારે તો બહુ મહત્ત્વની છે તેવી બાબત પણ જોવા મળી રહી છે. તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરવાના છીએ. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. અશોકભાઈ, આપણે IPLમાં છે ને મેં બહુ બધી ચર્ચા કરી. એમ કહેવાય ને કે પેલું કે આજે આ ટીમે 400 રન માર્યા, આજે આ ટીમે 300 રન માર્યા, અને આ ટીમે 300 રન માર્યા તો બીજી ટીમે 300 રન ચેસ પણ કરી લીધી, બધી જ આપણે વાતો કરી. પણ અશોકભાઈ, અત્યારે જે ડોમેસ્ટિક ક્રિકેટ જે પ્રમાણે અત્યારે તો જે આગળ વધ્યું છે, જે મેં કહ્યું ને કે અલગ અલગ જે પહેલા દિવસે 22 જેટલી સેન્ચુરી જે જોવા મળી, કઈ રીતે જોઈ રહ્યા છો ડોમેસ્ટિક ક્રિકેટનું વધતું જતું ચલણની સાથે સાથે વધતા જતા રન્સને પણ? ડોમેસ્ટિક ક્રિકેટ તો આજથી ને વર્ષોથી રમાય છે. બહુ જ પ્રિસાઇઝલી આપણે વાત કરીએ તો વિજય હજારે ટ્રોફી કે પછી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, તો ઘણી બધી એવી ટુર્નામેન્ટ છે કે જે BCCI દ્વારા આયોજિત થતી હોય છે. ઘણી 2020ની હોય છે, ઘણી 50 ઓવર્સની હોય છે. પણ હવે જે ચલણ તમે જે કહ્યું એ વધ્યું છે કે જ્યારથી ભારતે T20નો વર્લ્ડ કપ જીત્યો ત્યાર પછી લોકોનો ઉન્માદ વધ્યો છે. ખાસ કરીને યુવા ખેલાડીઓ એમ પ્રસ્થાપિત કરવા માંગે છે કે અમે આટલું સારું ક્રિકેટ રમી શકીએ છીએ. આ યુવા ખેલાડીઓનું સારામાં સારું ક્રિકેટ એટલે સૌથી ઓછા રનમાં સૌથી વધારે રન, સૌથી ઓછા બોલમાં સૌથી વધારે રન, આ પ્રકારનું ક્રિકેટ ચલણ બની ગયું. પહેલાના જમાનામાં તો ટેસ્ટ મેચ હતી, પછી 60 ઓવર્સની વન ડે આવી, પછી 50 ઓવરની વન ડે આવી, અને હવે 2020 થઈ. આ જે પર્ટિક્યુલર વિજય હજારે ટ્રોફી છે, વન ડે ટ્રોફી છે, અને એની અંદર જે રીતે ખેલાડીઓ રમી રહ્યા છે, જે રીતે એક હોડ લાગી છે, તમે કહ્યું કે 22 સેન્ચુરી એક જ દિવસમાં વાગતી હોય, એ કેટલી અદ્ભુત બાબત કહી શકાય. તો આના ઉપરથી તમને ખ્યાલ આવે છે કે 2020માં જે રમવાનું છે એ અત્યારે લોકો 50-50માં રમે છે. 32 બોલમાં સદી મારી સકીબુલ ગનીએ, 33 બોલમાં સદી મારી ઈશાન કિશને, 36 બોલમાં સદી મારી વૈભવ સૂર્યવંશીએ. શું થઈ રહ્યું છે? તો આ જે આક્રમક ક્રિકેટની હોડ લાગી છે એ ક્યાંક ને ક્યાંક IPLનો પ્રતાપ તો છે જ. બીજી સૌથી મહત્વની વાત એ છે કે આગામી વર્લ્ડ કપમાં જે ખેલાડીઓ જોઈએ છે એ ખેલાડીઓ ભારતને પૂરતી સંખ્યામાં મળે એટલે દરેક પોતાનો દાવો ઠોકવા માટે
આ પ્રકારનું ક્રિકેટ રમાય. તમે જુઓ જે ગઈકાલે આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ધ સ્ટ્રાઇક રેટ. ગનીનો સ્ટ્રાઇક રેટ 320 નો છે, વૈભવનો 266 નો છે, બાકીના ખેલાડીઓનો 250 ની ઉપરનો જ છે. ઓછો કોનો છે? અરે રોહિત શર્મા તો 164 નો છે, વિરાટ કોહલી તો ઓછો એમનો. તો જે પહેલાના ખેલાડીઓ હતા એ જે સ્ટ્રાઇક રેટ થી રમતા હતા એના કરતા આજથી ડબલ સ્ટ્રાઇક રેટ થી છોકરાઓ રમી રહ્યા છે. એ ક્યાંક ને ક્યાંક ડેન્જરસ છે. આમાં બોલરનું શું થશે કે કેટલી બધી આટલી 22 સદીઓ તમને વાગે છે અને એ 50-50 ઓવરની મેચ છે, તમે શાંતિથી રમી શકો છો, તમારી ઇનિંગ બનાવી શકો છો. પણ ના, પેલા એ કઈ 94 રનમાં 194 રન માર્યા, પેલા આટલા બોલમાં આટલા રન મારે. 200-250 ની જે સ્ટ્રાઇક રેટ ચાલી રહી છે, આ સ્ટ્રાઇક રેટ આવતા ભવિષ્ય માટે બહુ ખતરો છે એકચ્યુઅલી જોવા જાવ. કારણ કે આમાં કોઈ બોલર બનવા જ નહીં માંગે, દરેકે દરેક બેટર્સ જ બનવા માંગશે. તો અહીંયા આગળ વાત એ છે, બે વસ્તુ છે. આપણી બધા ઘણા બધા ખેલાડીઓ છે. બીજું કે દરેકે દરેક આ જે 50 ઓવરની મેચ રમે છે અને જે પણ યુવા ખેલાડીઓ છે એમનો અલ્ટિમેટ ગોલ ભારતમાં રમવા માટેનો જ હોય, પણ સાથે સાથે હોય કે આપણે ક્યાંક આઈપીએલમાં સિલેક્ટ થઈ જઈએ તો આપણી લાઈફ બની. તો ધીસ ઇઝ અનધર વે ઓફ શોકેસિંગ ધ ટેલેન્ટ. ટેલેન્ટ તો છે જ આ બધામાં, પણ શોકેસ કરવાની જગ્યા ક્યાં મળી? તો કે આમાં મળ્યું છે તો આપણે આમાં 20-20 રમી હોય. તો એ જે ટેમ્પરામેન્ટ છે એ પ્રકારનો જોવા મળે છે કે 50 ઓવરની મેચ હોય ભલે હોય, આપણે જે રમવાનું છે એ આપણે રમવાનું. કારણ કે ભવિષ્ય જે છે એ 20-20 નું છે, 50-50 નું નથી. એ પણ ક્યાંક ને ક્યાંક આ બધા ખેલાડીઓ જાણે છે અને એટલા માટે સિવિયર કોમ્પિટિશન છે અત્યારે. 2 કે 3 મેચમાં ના રમે તો તરત ચોથી મેચમાં કેમ અને કાઢતા નથી, એ રીતે વાત થાય. તો અહીંયા આગળ એ પરિસ્થિતિમાં આ કોમ્પિટિટિવ ક્રિકેટ આટલી હદે ફાસ્ટ થઈ જશે એ હું નથી માનતો કે કોઈએ પહેલા કલ્પના કરી હશે. જી. અને અશોકભાઈ, એમ કહેવાય ને કે આ માત્ર એક કે બે ગેમની બાબત હોત ને તો વાંધો ના આવ્યો હોત, પણ અશોકભાઈ જે પ્રમાણે લગભગ એક દિવસમાં 22 સેન્ચુરી, સાહેબ આવું તો આપણે આઈપીએલમાં તો શું અત્યારે તો કોઈ જગ્યાએ આપણે તો નહોતું જોયું. એમ કહેવાય ને કે આપણે લોકો અત્યારે વિચારતા હતા કે યાર આવું તો કોણ અત્યારે તો રમે. અને જે પ્રમાણે તમે જે અલગ અલગ જે નામ કહ્યા, અને તેમાં પણ અશોકભાઈ બે કે 3 એવા નામ છે કે જેમાં તમે કહેશો કે ના યાર અહીંયા ઇન્ટરનેશનલમાં ના એવું કંઈ જોવા મળ્યું, ત્યાં અત્યારે તો કેમ આ પ્રકારની પરિસ્થિતિ. રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઈશાન કિશનનું જે આ પરફોર્મન્સ સામે આવ્યું છે ડોમેસ્ટિક ક્રિકેટમાં, અશોકભાઈ આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? એક વસ્તુ ચોક્કસ છે કે તમે હવે રોહિત શર્મા અને વિરાટ કોહલીના જમાનાને વૈભવ સૂર્યવંશીના અને જે આ સકીબુલ ગનીના જમાના સાથે નહીં સરખાવી શકો. પેલા લોકોની જે સ્ટ્રાઇક રેટ છે 150-160 ની આસપાસ છે, આ બધાની સ્ટ્રાઇક રેટ છે 300 ની આસપાસ છે. તમે વિચાર તો કરો, જ્યાં પલક ઝલક આંખ આપણી પલકા એ થાય એટલામાં તો ચોગ્ગા છગ્ગાની વણઝાર જોવા મળે. તો આ જે છે એ હવે ચેન્જિંગ ટાઈમ. આપણે જયારે પહેલા કેવા એવોર્ડ મળતા હતા ખબર છે કે સૌથી સ્લોમાં સ્લો ડબલ સેન્ચુરી કોણે મારી તો એને એવોર્ડ મળે. હવે એવું એવોર્ડ કે સૌથી ઓછા બોલમાં સેન્ચુરી કોણે મારી તો ભાઈ 32માં લગાવી દીધી, કાલે વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. બોલો. તો આ જે પરિસ્થિતિ છે એ આ જનરેશન પતી ગઈ. હોય રોહિત શર્મા અને વિરાટ કોહલીની જે જનરેશન છે. અચ્છા, બીજું બહુ મહત્વની વાત એ છે, આ જનરેશન જેટલી સ્પીડે ફાસ્ટ જઈ રહી છે એટલી સ્પીડે ટકવાની નથી. એ પણ એક હકીકત છે. આમની જે દોડ જે છે એ દોડ માત્ર આઈપીએલ સુધી છે. લાંબા ગાળાનું ક્રિકેટ લાંબા સમય સુધી દેશ માટે રમવું એ આ યુવા ખેલાડીઓ માટે અઘરું પડશે. એનો જીવતો જાગતો દાખલો આપણે સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ મેચ હારી ગયા છે. યુવા ખેલાડીઓ છે, શોર્ટ ફોર્મેટમાં જબરજસ્ત રમે છે, પણ જ્યાં ફોર્મેટ બદલાય છે ત્યાં આગળ આ ખેલાડીઓ નિષ્ફળ જાય છે. કારણ કે ધૈર્ય શીખા જ નથી. દરેક બોલ 6 બોલમાં 6 છગ્ગા કેમ મારવા? તો હમણાં પેલા જયારે 9 છગ્ગા મારી દે, સળંગ 9 છગ્ગા. અરે પણ શું છે? તો આ પ્રકારનું ક્રિકેટ અત્યારે આવી રહ્યું છે જે ક્યાંક. અને બીજું, વૈભવ સૂર્યવંશી તો આખી જે કહેવાય ને કે લોકોની વિચારસરણી ફેરવી નાખી.
35 બોલમાં આઈપીએલ ની સદી મારી. લોકોને એમ થઈ ગયું કે યાર આ તો પેલો મોહમ્મદ શમી હતો તો એને જ છગ્ગા મારે અને પેલાને જ છગ્ગા મારે. કોઈ બોલર એની પાસે, તમે વિચારો કે વિશ્વના શ્રેષ્ઠ બેટર્સ ની સામે રમ્યો છે અને આટલો સ્કોર કરે છે. આ વખતે બી રમ્યો તો તમે વિચાર કરો આટલો બધો સ્કોર ક્યાં જઈને અટકશે આ બધું. તો ક્યાંક ને ક્યાંક એ સૂર્યવંશીને આવ્યા પછી આખી બાજી પલટાઈ ગઈ. બધાને એમ થયું કે 14 વર્ષનો છોકરો મારે છે તો આપણે તો 22 ના છીએ, આપણે 25 ના છીએ, આપણે તો હવે એ હોડ લાગી કે સૌથી નાની ઉંમરના છોકરાએ તો કરિશ્મો કરી બતાવ્યો, પણ હવે આપણો વારો છે, આપણે કેમ ના કરીએ. તો આ એક વસ્તુ જે છે એ કોમ્પિટિશન આવી ગઈ. બીજું કે તમારી પાસે એક આઈડિયા યાર 14 વર્ષનો છોકરો રમે છે, તું આટલા વખતથી રમે છે, સેન્ચુરી નથી મારી. ચલો બીજી કમ્પેરિઝન, પેલો યાર 300 ના 250 ના સ્ટ્રાઇક રેટ છે, તું યાર 120 ના સ્ટ્રાઇક રેટ થી નથી રમ્યું. કોમ્પિટિશન, એકબીજાથી ચડિયાતા પુરવાર કરવાનું. આજે વૈભવ રઘુવંશીએ જેવી લીટી દોરી તો પેલી બાજુ ઈશાન કિશન પેલા સકીબ ઉલ ગનીએ એનાથી મોટી લીટી દોરી કે ભાઈ ત્યાં 36 માં મારે, મેં 32 માં 100 રન કર્યા. એટલે તો પછી એમાં ઈશાન કિશન આવ્યો કે મેં 33 માં કર્યા. અશોકભાઈ, આ તો એમ કહેવાય ને કે માત્ર હજુ કઈ વિજય હજારે ટ્રોફી છે હતું તો, અને એમાં પણ આમ જોવા જઈએ ને તો હજુ તો આ ઈરાની કપમાં ક્યાંક એવું જ પરફોર્મન્સ હતું. હજુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી તો હજુ બાકી છે, ઇવન પ્લેટ ગ્રુપની પણ હજુ મેચ બાકી છે. તો શું લાગે છે કે અશોકભાઈ હજુ પણ કંઈક નવા જૂની થશે તેમ? અને તમે જે રીતે કહ્યું, મારે એક પ્રશ્ન એ પણ પૂછવો છે. તમે એમ કહ્યું કે ના અત્યારે તો આ અમુક સમય પૂરતું જ સીમિત, તો શું આ જ બેટર અત્યારે તો 50 ઓવર્સની વર્લ્ડ કપ હોય કે પછી મેચ હોય તેમાં એ બેટર્સ ન ચાલી શકે? એક બહુ તમને સરસ દાખલો, હમણાં જ ઇન્ડિયા અંડર 19 એશિયા કપ હારી. તમને ખબર છે પાકિસ્તાને 349 રન કર્યા અને આ જ ખેલાડીઓ, આ જ વૈભવ હતો એમાં, બાકીના ખેલાડીઓ માત્રે હતો એની અંદર, જે ટોપ ક્લાસ યુવા ખેલાડીઓ એની અંદર હતા. એ લોકો રમી ના શક્યા. કોઈ 10 રન કર્યા, કોઈ 12 રન કર્યા, મેચ આપણે હારી ગયા, ફાઇનલ હારી ગયા, એ પણ પાકિસ્તાન. આ દાખલો એટલા માટે આપું છું કે કોમ્પિટિટિવ ક્રિકેટ ઇઝ અ ડિફરન્ટ ક્રિકેટ ઓલ ટુગેધર. અત્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અથવા તો વિજય હજારે ટ્રોફી જે છે એ ઇન્ટરનલ ટુર્નામેન્ટ છે. આપણા જ બોલરો સામે આપણે રમવાની ટુર્નામેન્ટ છે. જ્યારે આપણે બહાર રમવા જઈએ છીએ તો વી આર પ્લેઇંગ ધ ઓવરસીઝ પ્લેયર્સ. અહીંયા કોઈ ઓવરસીઝ પ્લેયર આપણે રમતા નથી. વી આર પ્લેઇંગ અવર લોકલ પ્લેયર્સ. એટલા માટે તમારી પાસે રન બનવાની અથવા તો બનાવવાની ક્ષમતા હોય. 22 સદીઓ તમને જોવા મળી. જો આની પહેલા 19 સદી થયેલી છે, એટલે 19 ની 22 થઈ. એટલે એવું નથી કે પહેલા નથી સદી વાગી. તો અહીંયા સવાલ એ છે કે તમારે 50 ઓવરની મેચને જીતવા માટે સ્કિલ્સ જોઈએ. એ સ્કિલ્સ એવી જોઈએ કે ભાઈ હું 50 ઓવર કેવી રીતે મારી ટીમને જીતાડું. કે ભાઈ શરૂઆતમાં હું ધીમું રમું, ત્યાર પછી હું વ્યવસ્થિત સ્કોર વધારું. તો એક પ્લાનિંગ સાથે રમવું પડે. તમારી પાસે 350 નો સ્કોર હોય તો આપણે ચેસ કરી શકીએ. અને તો અહીંયા આગળ યુવા ખેલાડીઓ માટે આ મહત્વનું છે કે તમે શું દરેક બોલે ચોગ્ગા કે છગ્ગા મારશો તો નહીં થાય એવું. આ અત્યારે આપણા ઘરના છોકરાઓ છે, ઘરના બોલર્સ છે. તમે કદાચ રન્સ મારી બી લીધા, પણ તમે ઇન્ટરનેશનલ પ્લેયર્સ આવશે તો શું કરશો? તમે જે સારા પ્લેયર્સ આવશે, અભિષેક શર્માની વાત કરો તમે. અભિષેક શર્મા ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે શું હતું અને ઓસ્ટ્રેલિયાથી આવ્યા ત્યારે શું થયું? એમની બેટિંગની અંદર જે એમનો સ્ટ્રાઇક રેટ હતો 200 ની આસપાસ, એ સીધો 140-150 ઉપર આવી. તો એવું નથી કે બોલર સ્માર્ટ નથી, બોલર પણ સ્માર્ટ છે. પણ હા, એક વાત ચોક્કસ છે કે આ ખેલાડીઓ આ પ્રકારનું ક્રિકેટ સતત અને લાંબા સમય સુધી રમવું મુશ્કેલ મને લાગી રહ્યું છે અત્યારે. કારણ કે તમારી પાસે મેચની પરિસ્થિતિ પ્રમાણે રમવાનું. આપણે એમ કહીએ કે વિરાટ કોહલીએ જે સદી મારી, એ સદી એણે 100 રન 110 બોલમાં બનાવ્યા. બહુ ઓછો સ્ટ્રાઇક રેટ એનો હતો. પણ એ સ્ટ્રાઇક રેટ કેમ એનો ઓછો હતો એ તમારે વિચારવાનું. એની પાસે 300 નું ટાર્ગેટ હતું. 300 નું ટાર્ગેટ ચેસ કરવા માટે એની ટીમે મોટા ભાગનો સ્કોર કર્યો હતો. એટલે એને તો ખાલી મેચ જીતાડવાની એ જ મહત્વનું હતું. તો અહીંયા આગળ આજે એક છોકરાએ 212 રન માર્યા ઓડિશાના. હવે એની ટીમ હારી ગઈ. તો આ શું? તો એનો અર્થ એ થયો કે બીજા ખેલાડી પ્લાનિંગ ના કરી શકે કે જે પ્રકારની રમત જોઈએ એ પ્રકારની રમત દાખવી શકે. તો આ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમે જે ફોર્મેટમાં રમો છો એ ફોર્મેટની રિક્વાયરમેન્ટ શું છે.
એની રિક્વાયરમેન્ટ તમારી પાસે જો સ્કોરબોર્ડ ઉપર તમારી પાસે 200 જ રન કરવાના હોય 50 ઓવરમાં અને પછી એમ કહો કે ના હું તો એક ઓવરમાં છગ્ગા મારીશ, ઇટ ઇઝ નોટ અ રાઈટ સ્ટ્રેટેજી એટ ઓલ. અને અશોકભાઈ, વસ્તુ જીતવાની છે એ તમારે કરવી જોઈએ. જી અશોકભાઈ, જે રીતે આપણે આઈપીએલમાં એક મુદ્દાને લઈને દર વખતે ચર્ચા કરીએ છીએ તમે ને હું, કે જ્યારે યુવા બ્રિગેડ જ્યાં હોય છે આઈપીએલમાં સારું પરફોર્મન્સ કરે છે, પછી એ કોઈ પણ આપણે ખેલાડી લઈ લઈએ, પણ પછી જ્યારે T20 વર્લ્ડ કપ હોય કે પછી આપણે પેલું કહે ને કે ઓડીઆઈ શ્રેણી રમવા જતા હોય, T20ની શ્રેણી રમવા જતા હોય, ત્યાં અચાનક જ એમનું અત્યારે તો જે પરફોર્મન્સ ક્યાંક સારું હોવું જોઈએ એમાંથી થોડું ઘણું અત્યારે તો નબળું પણ જોવા મળતું હોય છે. તો એવું લાગે છે કે આઈપીએલનું મહત્ત્વ અત્યારે તો વધી ગયું છે પણ ઇન્ટરનેશનલનું નહીં. અને તેની સાથે ઇન્ટરનેશનલનું મહત્ત્વ છે પણ જે પ્રમાણે ખેલાડીઓ અત્યારે તો રમી રહ્યા છે ને ક્યાંક હવે તેમનામાં જે પેલું કે પેશન્સ લેવલની સાથે રમવાની જે એક મેચ હોય એ અત્યારે તો પેશન્સ લેવલ નથી તેવું લાગી રહ્યું છે. બિલકુલ સારી વાત છે, કારણ કે પેશન્સ હોવી જરૂરી છે. T20 આઈપીએલ એ તમે ફ્રેન્ચાઇઝી માટે રમાતું ક્રિકેટ છે. એની અંદર વિશ્વના ચુનંદા 11 ખેલાડીઓ તમારી ટીમમાં હોય છે. ભારતની અંદર જ્યારે ટીમની તમે વાત કરો તો ભારતની ટીમમાં 11 ખેલાડીઓ જ હોય છે. એ 11 ખેલાડીઓમાં બધા આવી જાય. તો અહીંયા એ જોવાનું છે કે તમારી ટીમમાં કોણ છે. તમે 5 બેટર્સ હોય તો 5 બેટર્સની જરૂરિયાત એ ડ્યુટી બને કે ભાઈ એ 75% સ્કોર તમને કરીને આપે તો પછી બાકીના બેટર્સ એને આગળ વધારી શકે. આ કેલ્ક્યુલેશન છે, આ પ્લાનિંગ છે, આ પ્લાનિંગથી રમવું પડશે. અને આ ઉજળ્યું કહેવાય જેને ક્રિકેટ, ભલે દે આર સ્કોરિંગ રન્સ, એમાં કોઈ બહેમત નથી, પણ એ સ્કોર રન તમારું સાતત્ય ક્યાંય તમને જળવાતું લાગશે નહીં. આજે વૈભવની વાત કરી લઈએ આપણે. વૈભવની વાત છે. વૈભવ ધારો કે આ જ પર્ટિક્યુલર મેચ ફાઇનલની અંદર વૈભવ ચાલ્યો હોત તો 350 સ્કોર ભારત કરી શક્યું, પણ વૈભવ ના ચાલ્યો. આપણે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હારી ગયા. તો આ વસ્તુ ક્યાંક અગત્યની છે કે તમે રમો એ તમારા દેશ માટે વિજય અપાવે એવું રમો, કેલ્ક્યુલેટિવ રમો, સમજીને રમો, કેવી રીતે રન બનાવવાના એ તમે જુઓ અને ત્યાર પછી આગળ વધો. એ પ્રકારની વાત છે. અને તમે કહ્યું કે હા, તમે એક સેકન્ડ મને એક દાખલો આપો છો. સાઈ સુદર્શન ટીમમાં લાવ્યા. સાઈ સુદર્શન એટલા બધા રન કર્યા છે ગયા આઈપીએલમાં કે જબરજસ્ત સ્કોર કર્યો છે. સાહેબ એને ટેસ્ટ મેચમાં આટલી તકો મળી ક્યાંય ચાલ્યો નહીં. આઈપીએલ નો ખેલાડી ત્યાં ચોગ્ગા છગ્ગા મારતો ખેલાડી અહીંયા આગળ 2 કે 5 રનમાં તો એનું સ્ટમ્પ ઉડી જ ગયું. આ થાય છે. વોટ યુ સે ઇઝ કરેક્ટ. આઈપીએલ માંથી આવેલા ખેલાડીઓ સારું પરફોર્મ નથી કરી શકતા કારણ કે એમની પાસે પેશન્સ નથી, અને એ પેશન્સ નથી એ બધે નડે છે. જી અશોકભાઈ, તો હવે ના રોહિત શર્મા છે, ના વિરાટ કોહલી છે, ના MS ધોની છે, કે ના એવા કોઈ ખેલાડીઓ છે કે ના જે પેશન્સ લેવલ સાથે રમતા હતા, ના રવિન્દ્ર જડેજા છે. હવે એમ કહેવાય ને કે ભારતનો બધો દારો મદાર અત્યારે તો આ યુવા બ્રિગેડ ઉપર જ છે. તો શું લાગે છે કે આગામી સમયમાં હવે તેમને કેવી રીતે અત્યારે તો ટ્રેન કરવામાં આવશે અને હવે તેમના માટે મેઇન શું પેશન્સ લેવલ અત્યારે તો શીખવાડવામાં આવશે કે ના તમે અત્યારે તો કેવી રીતે રમો એમ? કારણ કે હવે સાહેબ તમે જે રીતે આપણે વાત થઈ હતી એક વખતે કે ના સચિન તેંડુલકર છે, હી ઇઝ અ લેજેન્ડ, પણ હવે એ ગયા પછી MS ધોનીનો જમાનો આવ્યો. MS ધોની ગયા, વિરાટ કોહલી આવ્યા, પછી હવે શુભમન ગિલ છે, શુભમન ગિલ જશે, વૈભવ સૂર્યવંશી છે. તો શું લાગે છે કે ના અત્યારે તો એ ખેલાડીઓને પણ એ પ્રમાણે ઢાળવા એટલા જ અત્યારે તો જરૂરી બની ગયા છે, એ પણ અત્યારથી? તમને બહુ સરસ વાત કરું. શુભમન ગિલની વાત કરું. ઇંગ્લેન્ડની અંદર એને સર્વોત્તમ રન બનાવ્યા, સર્વોચ્ચ રન બનાવ્યા, બધા કરતા વધારે. બેવડી સદી ફટકારી, 150 રન ફટકાર્યા, સોલિડ બેટિંગ કરી. એ ખેલાડીને સાહેબ 2020 ની અંદર ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો કારણ કે એ રન ના કરી શક્યો. તો આ પરિસ્થિતિ છે. એ પ્રમાણે આ ફોર્મેટથી પેલા ફોર્મેટમાં જાય. તમારી વાત બિલકુલ સાચી છે. આજથી 2 વર્ષ પછી પ્રેક્ષકો મેદાન ઉપર કોને જોવા આવશે એક બહુ જ મોટો સવાલ ઉભો થવાનો છે. પર્ટિક્યુલરલી ટેસ્ટ મેચ અને વન ડે ફોર્મેટમાં T20 ભારત નંબર 1 છે, કોઈ બેમત નથી. એની પાસે ખેલાડીઓ પણ જોરદાર છે, માણસો પણ જોરદાર છે, એટલે મીન્સ કે આખું વ્યવસ્થા તંત્ર બી જોરદાર છે. વી આર ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. આપણા જેવું કોઈ નથી રમતું કારણ કે આપણી પાસે આઈપીએલ માંથી આવનાર ખેલાડીઓ હોય. બટ વન ડે અને ટેસ્ટ મેચ જો આજે તો વિચાર કરો સાહેબ, આપણે 6ઠ્ઠા ક્રમે આવી ગયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં.
છઠ્ઠો ક્રમ આપણે પહેલા બે ફર્સ્ટ સેકન્ડમાં રહેનાર માણસો આજે આપણા 4 માણસો રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, અજિંક્ય રહાણે છે, ચેતેશ્વર પુજારા છે, આ 4 છેલ્લા 1.5-2 વર્ષમાં રિટાયર થયા, સીધી છઠ્ઠા ક્રમે આપણે આવી ગયા. તો એ તો અસર થવાની જ છે. તમારે જોવું પડશે કે તમને કોણ સ્ટેડિયમ ભરી આપશે. સ્ટેડિયમ ભરે એવો કોઈ ખેલાડી અત્યારે દેખાતો નથી આપણને. જ્યાં સુધી વિરાટ કોહલી ને રોહિત શર્મા છે, તમે વિચાર કરો સાહેબ, ડોમેસ્ટિક ક્રિકેટના મેદાન ઉપર એને જોવા માટે લોકો પડાપડી કરે છે. આ ક્રેઝ આ નવા ખેલાડીઓ લાવી શકશે? મને અત્યારે ડાઉટ લાગે છે. ભવિષ્યમાં કદાચ સાચા એ લોકો હશે તો હું એમની ફેવરમાં વાત કરીશ. પણ આ ક્રિકેટ માટે પેશન્સ પણ જરૂરી છે. આ ક્રિકેટર્સને જો આગળ જવું હોય, જો લાંબી કેરિયર બનાવવી હોય તો આ કરવું પડે. અધરવાઇઝ એ લોકો 2020 ના ફોર્મેટમાં અલગ અલગ ટુર્નામેન્ટોમાં રહીને પૈસો છે એની અંદર. તમે T20 રમો, પૈસો સોલિડ છે. વન ડે અને ટેસ્ટમાં એટલો નથી, કારણ કે એ પ્રમાણની લીગ નથી થતી. આઈ થિંક યુ કેન અર્ન મની. પણ જે ભારતને જોઈએ છે એવા ખેલાડીઓ, એ કદાચ ભારતને મળશે કે કેમ, એ તો મોટો પ્રશ્ન છે. ભાઈ એક છેલ્લો પ્રશ્ન, આપ અત્યારના સમયનું તો ક્રિકેટ તમે તો એમ કહેવાય ને કે ના, આપણે 1983નો જે વર્લ્ડ કપ જીત્યા હતા તે પણ આપણે તો ખબર છે, પછીનો પણ એટલે MS ધોનીએ જીતાડ્યો તે પણ ખબર છે, અને હમણાં રોહિત શર્મા વાળો પણ તમને તો ખબર છે. તો અશોકભાઈ, આપ યુવા ક્રિકેટ અને યુવા ક્રિકેટર્સને નેક્સ્ટ એટલે હવેના ટાઈમમાં તમે હવે કેવી રીતે જોઈ રહ્યા છો આ યુવા ક્રિકેટને? કારણ કે હવે આ જ યુવા બ્રિગેડ એ આગળ ચાલવાની છે. નહીં, જો એમાં યુવા બ્રિગેડ ચાલવાનું આપણને કોઈ એ નથી કે યુવા ખેલાડીઓ રમે તો આપણને કોઈ વાંધો નથી. સવાલ એ છે કે ટેસ્ટ મેચના ટેમ્પરામેન્ટ વાળા ખેલાડીઓ આ યુવા બ્રિગેડમાંથી નહીં મળી શકે. કાં તો પછી તમે અલગ પેરામીટર્સ રાખો અને અલગ ખેલાડીઓ તૈયાર કરો, અને વ્હાઇટ બોલના ખેલાડીઓ અલગ રાખો. કારણ કે જો તમારે આ ખેલાડીઓને એમાં રમાડવા હશે તો તમને પરિણામ નહીં મળે. આપણે છઠ્ઠા ક્રમે છે, પછી ટેસ્ટ મેચ અહીંયા પણ ભૂલાઈ જશે. કારણ કે શોર્ટ ફોર્મેટ બધે ચાલશે. એ લોકપ્રિય બી છે, લોકોને ગમે પણ છે. IPL આટલો લાંબો સમય જાય તો લોકો એના ઇન્ટરેસ્ટથી જોવે છે. તો આઈ થિંક આ પર્ટિક્યુલર ફોર્મેટની અંદર એટલે ટેસ્ટ અને વન ડેમાં તમારે ખેલાડીઓ શોધવા પડશે. T20 ફોર્મેટ માટે ખેલાડીઓ તમારી પાસે ઘણા મળશે. આ ખેલાડીઓ રમે, સારું રમે. મને એવું નથી કે તો જસપ્રીત બુમરાહ પણ IPLમાં રમીને પછી એ થયા હતા. તો આપણે તમારી પાસે બે દાખલા છે સરસ મજાના. હાર્દિક પંડ્યાને બધા ફોર્મેટમાં રમાડ્યો, શું થયું? આજે માત્ર T20 પૂરતો મર્યાદિત રહી ગયો. સૂર્યકુમાર યાદવને તમે બધા ફોર્મેટમાં રમાડ્યો, શું થયું? માત્ર T20 પૂરતો મર્યાદિત થઈ ગયું. આ ના થવું જોઈએ. આ જે ખેલાડીઓને જો તમે ટેસ્ટ મેચમાં રમાડશો તો આજ હાર્દિક અને આજ સૂર્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. ટેસ્ટ મેચમાં આપણે ચોક્કસપણે એક સારી ટીમ બનાવવી જોઈએ, જે કદાચ આ યુવા ખેલાડીઓ આટલું ફાસ્ટ રમીને નહીં આપી શકે. અશોકભાઈ, એક આ તો જો અને તોની વાત છે. આજે વૈભવ સૂર્યવંશીને જે પ્રમાણે એ લોકોએ જે સારામાં સારું પરફોર્મન્સ કર્યું, જો એમાંથી પણ અમુક ખેલાડીઓ જો અત્યારે તો ટેસ્ટ મેચમાં આવી જાય અને ક્યાંક જો આ જ પ્રકારનું અત્યારે તો જો પ્રદર્શન કરે તો પછી કંઈક સિચ્યુએશન પણ અલગ થઈ જાય તેવું પણ થોડુંક આમ વિચારી શકાય ખરી. કારણ કે હું એટલા માટે આમ જો અને તોની વાત કરું છું, કારણ કે અશોકભાઈ, સનરાઇઝર્સ હૈદરાબાદ, હું બીજા કોઈનું એ નહીં લઉં, IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદની જે ટીમ હતી 284, 270, પછી 268, એવી રીતે જે ધીરે ધીરે નીચે આવી ગઈ હતી. એટલે આ જે એક પેલું કે પરફોર્મન્સની સાથે એક અત્યારે તો જે ટેબલ ચાવી રાખવું એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. તો જો આના આ જ ખેલાડીઓ આ જ પ્રમાણેનું પરફોર્મન્સ જો દરેક ફોર્મેટમાં રાખે તો પણ અત્યારે તો કોઈ વાંધો આવે તેવું લાગતું તો નથી. આમ શક્ય જ નથી, એ શક્ય જ નથી. કારણ કે આ ખેલાડીઓ, વિરેન્દ્ર સહેવાગ ફાસ્ટ રમતા હતા, કૃષ્ણમચારી શ્રીકાંત ફાસ્ટ રમતા હતા, પણ એક જ ખેલાડી એવો હતો કે જે ફાસ્ટ એ રીતે રમતો હતો. બાકી કોઈ ખેલાડી એટલું ફાસ્ટ નથી રમ્યા. એ પ્રમાણે આ જે ફાસ્ટ ખેલાડી, તમે માનો દરેકે મેચમાં સેન્ચુરી મારે. તમને સાહેબ, આ તો મેં તમને એ કહ્યું કે આપણા લોકલ છોકરાઓ છે, બોલર બધા લોકલ છે, કે જેની સામે રણજી ટ્રોફી રમો છો, આખી સળંગ સીઝન રમો, યુ નો એવરીબડી. તમે બહાર એક્સપોઝ થાવ છો બીજા ખેલાડીઓ સાથે. આજે પાકિસ્તાન સામે ભારત કેમ હારી ગયું? આપણા યુવા ખેલાડીઓ હતા, અડધી ટીમ હતી. આ જે ખેલાડીઓ રમી રહ્યા છે એમાં બધા જ રમી રહ્યા છે અંડર-19 ની અંદર. તો એ બધા ખેલાડીઓ કેમ ના એ કરી શકે? અરે હું તો એમ નથી કહેતો કે ચલો આટલા, અરે 10-15 રન 25 રનથી આપણે હાર્યા હોત તો એટલું બી ના થઈ શક્યું આપણું, આપણે સ્કોર જ ના કરી શક્યા. તો
ક્યાંક ને ક્યાંક એ લોકોએ બ્રેક માર્યું. બ્રેક ઇન ધ સેન્સ સાતત્ય જાળવવું પડશે. ઓકે. આ દરેક વસ્તુમાં સાતત્ય બહુ મહત્વનું છે. જો તમે કન્ટિન્યુટી જાળવી શકો છો તો તમે રમો. અને આ કન્ટિન્યુટીથી આટલી બધી મેચો રમવી અને આટલી હાઈ ટેન્શન વાળી, એ તમારું ફિઝિકલ ફિટનેસ એ કેટલું રહે છે એ પણ જોવાનું રહેશે. ભલે તમે ટેસ્ટ મેચ 5 દિવસ રમો છો, પણ છતાં જે તમારું માનસિક રીતે જે તમને જે પ્રેશર હોવું જોઈએ, એ પ્રેશર તમારી આઈપીએલ ની મેચનું કે T20 મેચનું આવતું હોય છે. એ ખાસ ધ્યાન રાખવું. અને એ પ્રેશરમાં સતત રમવું એ ખૂબ ખેલાડીઓ માટે મુશ્કેલ બનતું હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે યુવા બ્રિગેડ દ્વારા કેવી રીતનું પરફોર્મન્સ કરવામાં આવશે. અને જે પ્રમાણે અશોકભાઈએ બહુ સાચી વાત કહી આપણને કે એક પેશન્સ લેવલ સાથે અત્યારે તો રમવું બહુ જરૂરી છે. હવે આગામી સમયમાં પેશન્સ લેવલ સાથે યુવા ક્રિકેટરો કેવી રીતનું રમે છે, કેવી રીતનું પરફોર્મન્સ કરે છે, તે તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિષયમાં જોડાવા. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ બનાવશો. નમસ્કાર.